Hello and welcome to my channel Incredible Biology. I am Nidhi Joshi and welcomes you all, my dear students and who is watching this video tutorial. I hope you all are fine in this pandemic situation. So as we get into topic, first summarize previous tutorial. In previous tutorial, we were studied about Unit 4, Subtopic 4.4, larval forms of crustacean, metamorphosis in insects, and economic importance of arthropoda. We started paper number 501, Unit 4, and the subtopic of 4.4, arthropoda phylum. In that tutorial, we studied about metamorphosis in insect, how insect transform in different manner, and how they become an adult, and some hormonal effect on metamorphosis. In today's topic, we are going to study about economic importance in arthropoda. Economic importance in arthropoda. We are going to start about economic importance of arthropoda, how the arthropoda are important for mankind, their ecosystem, and how arthropods are harmful to mankind and their ecosystem. So now we get into today's topic. First of all, what is economic importance of arthropoda? Arthropods are important in maintaining the ecological balance in leguminous vegetable ecosystem. They provide natural services to human welfare and act as the pollinators, natural enemies, scavengers, leaf litter sweepers, garbage collectors, soil conditioners, and natural fertilizer producers in nature. Arthropoda are the very important creature on this earth. આર્થ્રોપોડા એક એવું એનિમલ છે જે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે જો કોઈ ડાયવર્સિટી કોઈ ફાઇલમની હોય તો સૌથી લાર્જેસ્ટ ફાઇલમ છે આર્થ્રોપોડા. એમાં ઇન્સેક્ટ ક્લાસ છે, સૌથી મોટો ક્લાસ છે. એ સિવાય ઇન્સેક્ટ સિવાય બી બીજા ઘણા બધા ક્લાસ છે. એના એનિમલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોલોજીકલ બેલેન્સ કરે છે આર્થ્રોપોડા. નોન લેગ્યુમિનસ વેજીટેબલ ઇકોસિસ્ટમ, જે નોન લેગ્યુમિનસ પ્લાન્ટ્સ મીન્સ એવા પ્લાન્ટ્સ જેની પાસે સ્પેશિયલાઇઝ્ડ રૂટ્સમાં રાઇઝોબિયમ નથી, જે નાઇટ્રોજનનું છે એ સ્થાપન કરે છે. તો એવામાં આર્થ્રોપોડા છે એને હેલ્પ કરે છે. they provide natural service to human welfare. હ્યુમન વેલફેરને, હ્યુમન્સને, મેનકાઇન્ડને નેચરલ સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે. નેચરલ સર્વિસ કેવી? તો કે પોલિનેટર્સ તરીકે. નેચરલ એનિમીઝ છે સ્કેવેન્જર્સ એટલે એક જાતના સફાઈ કામદાર, લીફ લિટર સ્વીપર્સ, ગાર્બેજ કલેક્ટર, સોઇલને કન્ડિશન કરે છે એવા સોઇલ કન્ડિશનર્સ, એન્ડ નેચરલ ફર્ટિલાઇઝર પ્રોડ્યુસર્સ ઇન નેચર. નેચરલ ફર્ટિલાઇઝેશન પ્રોડ્યુસ કરે છે નેચરની અંદર એવા આર્થ્રોપોડ્સ છે. મેની આર્થ્રોપોડ્સ હેવ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ રોલ્સ ઇન ઇકોસિસ્ટમ્સ. ઘણા એવા આર્થ્રોપોડ પણ છે જે મેનકાઇન્ડને હાર્મફુલ છે, અને ઘણા એવા એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ આર્થ્રોપોડ પણ છે, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એવા એનિમલ પણ છે જે નેચરની અંદર એનો એકદમ ઇકોસિસ્ટમની અંદર એનો એકદમ ઇમ્પોર્ટન્ટ એવો રોલ છે. આર્થ્રોપોડ આર ઓફ ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ બીકોઝ ઓફ ધેર શિયર નંબર્સ એન્ડ એક્સ્ટ્રીમ ડાયવર્સિટી. આર્થ્રોપોડા ઇકોલોજીકલી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એના એટલા બધા નંબર્સમાં છે અને એની ડાયવર્સિટી એકદમ એક્સ્ટ્રીમ છે. bees, wasps, ants, butterflies, moths, flies, bugs, beetles are invaluable agents of pollination. આ ઘણા બધા એવા એનિમલ્સ છે જેની કોઈ જાતની તુલના એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્ટ એવા છે જે પોલિનેટર્સ તરીકે વર્ક કરે છે, પોલિનેશન કરવામાં મદદ કરે છે. Pollens and grains become accidentally attached to their chests and legs and are transferred to other agricultural crops as these animals move about either by walking or flying. પોલન્સ અને ગ્રેન્સ જે છે એ એની ચેસ્ટ અને એના લેગ ભેગું એકદમ અટેચ થઈ જાય અને ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્સેક્ટ છે અથવા તો બીઝ, વાસ્પ, એન્ડ્સ જેની પણ ભેગું એ પોલન અથવા તો ગ્રેન અટેચ થયેલું છે એ કોઈ જગ્યાએ ચાલીને જાય, લોકોમોશન કરે, વોકિંગ કરે અથવા તો ઉડીને જાય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોલન્સ અને ગ્રેન્સ છે એ ટ્રાન્સફર થાય છે અને એની જે આ લોકોમોશન જે પોલિનેશનની જે પ્રક્રિયા છે એ આગળ વધે છે. તો એક્સ્ટ્રીમલી હેલ્પફુલ એવા આર્થ્રોપોડ પણ છે.
Most plants actually produce scents to send signals to insect that food is available. ઘણા બધા જે મોસ્ટ ઓફ પ્લાન્ટ્સ છે એમાં જ્યારે નેક્ટર રેડી થઈ જાય અથવા તો એ પ્લાન્ટ છે એ પોતે નેચરલ સેન્ટ છે એ પ્રોડ્યુસ કરે અને નેચરલ સેન્ટ છે એ ઇન્સેક્ટને છે એ એકદમ એટ્રેક્ટ કરે કે ફૂડ છે એ રેડી છે એટલે તમે લોકો ફૂડ લેવા આવો અને એના પ્લાન્ટનું છે એ પોલિનેશન થાય. Next point જોઈએ તો mites, sticks, centipedes and millipedes are decomposers. Mites, sticks, centipede અને millipedes જેવા જે arthropod છે એ બધા decomposers ના રોલ છે, meaning they break down dead plants and animals and turn them into soil nutrients. Decomposers નો meaning એવો થશે કે એ જે મોટા એનિમલ છે એ ડેથ થઈ ગઈ છે તો મોટા એનિમલ અને પ્લાન્ટ છે એને બ્રેકડાઉન કરશે, ડેડ પ્લાન્ટ્સ ને અથવા તો ડેડ એનિમલ ને બ્રેકડાઉન કરશે અને નાના નાના પાર્ટ્સમાં છે ડિવાઈડ કરી અને ફરીથી એને સોઇલ ન્યુટ્રિયન્ટ્સ ની અંદર છે ભેળવવાનું કામ કરે છે. This is an important role because it supplies the plants with the minerals and nutrients necessary for life. અને આ એકદમ એવો ઇમ્પોર્ટન્ટ રોલ છે કે જે મિનરલ્સ પ્લાન્ટ્સને જોઈએ છે, જે ન્યુટ્રિયન્ટ્સ પ્લાન્ટ્સને જોઈએ છે એ એના ડેડ મટીરિયલમાંથી એને ફરીથી મળી જાય ને એ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ મિનરલ્સ આર ઓલ્સો નેસેસરી ફોર ધેર લાઈફ. It also keeps dead material from accumulating in the environment. અને also એ લોકો ડેડ મટીરિયલનું એન્વાયરમેન્ટની અંદર જે ફટાફટ એક્યુમ્યુલેશન થવાનું હોય એને પણ એ છે એ ફટાફટ કરવામાં છે એ મદદ કરે છે. તો માઇટ્સ, સ્ટિક્સ, સેન્ટીપેડ્સ અને મિલીપેડ્સ જેવા જે આર્થ્રોપોડ છે એ ડીકમ્પોઝર્સનો રોલ છે એ નિભાવે છે. એના સિવાય plants then pass along those minerals and nutrients to the animals that eat the plants. અને એના પછી આખી ચેઇન છે આપણે ઇકોસિસ્ટમમાં જે ચેઇન જોઈએ એવી જે ચેઇનના રોલ તરીકે આર્થ્રોપોડા વર્ક કરે છે કે આ જે ડીકમ્પોઝર છે એને જે ડીકમ્પોઝ કરીને મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ સોઇલને પ્રોવાઈડ કર્યા એ સોઇલમાંથી પ્લાન્ટ્સને પ્રોવાઈડ કરશે અને પ્લાન્ટ્સ છે એ સોઇલમાંથી મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ લઈ અને એ મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ છે એ એનિમલમાં પાસ આઉટ કરશે, એનિમલને પ્રોવાઈડ કરશે, જે એનિમલ છે એ પ્લાન્ટને ઇટ કરશે. Arthropods are also invaluable to humans. Arthropod human being માટે પણ એટલા જ બધા extreme valuable છે as they are used in many different human made products. અને કારણ કે એનો ઘણી બધી human made products ની અંદર ઘણી બધી human made product છે એની અંદર arthropods નો બહુ મોટો ફાળો છે એટલે બહુ invaluable અમૂલ્ય arthropoda human being માટે પણ છે. Examples એના જોઈએ તો bees produce honey and their honeycombs contain beeswax. હની બી છે એ હની પ્રોડ્યુસ કરે છે અને જે કોમ્બ બનાવે છે, જે કોમ્બને જે પ્રોડ્યુસ કરે છે એની અંદર બીઝવેક્સ આવેલું છે. તો બીઝવેક્સનો બહુ વાઇડલી યુઝ થાય છે શેમાં તો કે કેન્ડલ બનાવવામાં, ફર્નિચરના વેક્સમાં, પોલિશમાં, વેક્સ્ડ પેપર્સ બનાવવામાં, એન્ટીસેપ્ટિક્સ એન્ડ ફિલિંગ ફોર સર્જિકલ યુઝીસના ફિલિંગ માટે પણ બીઝવેક્સ છે એનો યુઝ થાય છે. તો બીઝવેક્સ આપણે ક્યાંથી મળે છે તો એ હનીકોમ્બમાંથી જ મળવાનું છે. જે બીઝ બનાવે છે, બીઝ પ્રોડ્યુસ હની કરે, હનીનો તો તમે લોકો બધાય બહુ વર્લ્ડ વાઇડ જે હનીનો યુઝ છે આપણને ખબર છે, આપણે ઘણી બધી વસ્તુમાં હની ભેળવીએ છીએ. ઇટેબલ પ્રોડક્ટ છે જે આપણને આર્થ્રોપોડાની જે બી છે, હની બી છે એ આપે છે તો મેનકાઇન્ડ માટે બહુ વધારે ઉપયોગી છે. એ સિવાય એની જે અધર પ્રોડક્ટ છે બીઝવેક્સ છે એ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ થાય છે. એની સિવાય એની અંદર the pollen stored in honeycombs were discovered to have rich mixture of vitamins and enzymes and amino acids that could provide medical benefits. એ સિવાય હનીકોમ્બમાં જે પોલન્સ આવેલી છે, જે પોલન સ્ટોર કરેલી છે હનીકોમ્બની અંદર એ પોલનની અંદર બહુ રીચ મિક્સચર એકદમ પોલન્સ છે એ રીચ અમાઉન્ટ ઓફ વિટામિન્સ, એન્ઝાઇમ્સ એન્ડ અમીનો એસિડ્સ છે એ બતાવે છે. એની અંદર એટલું બધું અમાઉન્ટ, બહુ રીચ અમાઉન્ટમાં વિટામિન્સ, એન્ઝાઇમ્સ અને એમિનો એસિડ્સ આવેલા છે અને એ છે એ મેડિકલ બેનિફિટ્સ છે એ પ્રોવાઈડ કરે છે. They were used as ingredients for supplements and medications that could provide relief for colds, asthma and high fever. અને એનો યુઝ છે એ મેડિકલ સપ્લિમેન્ટ્સ ની અંદર, મેડિકેશન્સ ની અંદર જે કરવામાં આવે છે અને જનરલી એ જે પોલન્સ છે એકદમ રીચ મિક્સચર ની બનેલી છે એ શેમાં રિલીફ આપે છે તો કે એક્સ્ટ્રીમ કોલ્ડ હોય, અસ્થમા હોય અને હાઈ ફીવર જેને થયો હોય એની અંદર એ રિલીફ આપે છે.
એ સિવાય silk produced by arthropods like those produced by caterpillars to protect their cocoons is strong enough to use and be woven into fabrics. A discovery first used in ancient China's silk industry. Silkworm sericulture તમે લોકો ભણી ગયા. એનું સેરીકલ્ચર, એપીકલ્ચર અને તમે લોકો પર્લ કલ્ચર ભણ્યા છે. તો પર્લ કલ્ચર તો મોલુસ્કાની અંદર આવે છે, પણ આ બે તો આર્થ્રોપોડાના છે, સેરીકલ્ચર અને એપીકલ્ચર. એપીકલ્ચરની અંદર હનીબીને કલ્ટિવેટેડ કરવામાં આવે, સેરીકલ્ચરની અંદર સિલ્કવોર્મને કલ્ટિવેટ કરવામાં આવે છે. સિલ્કવોર્મને ફીડ કરે અને સિલ્કવોર્મની કેટરપિલર છે એ પોતે પ્યુપલ સ્ટેજમાં આવીને પોતાની ફરતે જે કકૂન બનાવે છે, એ કકૂનનો યુઝ છે એ ફેબ્રિક તરીકે જે કરવામાં આવે છે. એકદમ વધારે જે સિલ્ક, આપણને જે સિલ્કની સાડીઓ ને સિલ્કના ડ્રેસ ને બીજી જગ્યાએ જે સિલ્ક યુઝ થાય છે, એ સિલ્ક છે એ સિલ્કવોર્મ માંથી બોમ્બેક્સ મોરી, તમે જેની લાઈફ સાયકલ આખી ભણી ગયા છો, એ આપણને પ્રોડક્ટ આપે છે. તો એ અગેન આર્થ્રોપોડાનું જ એક ઇન્સેક્ટ છે, આર્થ્રોપોડાનું જ એક એનિમલ છે. અને સૌથી પહેલો એ કકૂનનો યુઝ છે એ એન્શિયન્ટ ચાઇનાની સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર કરવામાં આવતો હતો. The spider's web was discovered as an additional material that could provide strength. સ્પાઈડર જે વેબ બનાવે છે એ સ્પાઈડરની વેબ જે છે એનું જે મટીરિયલ છે એ એકદમ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે એવું મટીરિયલ છે. અને એન્ડ has been become essential raw materials for caval vests, fishing nets, surgical sutures and adhesives as they contained natural antiseptics. નેચરલ સ્પાઈડરની વેબ છે એના રો મટીરિયલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ બહુ વધારે સ્ટ્રેન્થ છે પ્રોવાઈડ કરે છે. કેવલર વેસ્ટ મતલબ જે બુલેટ પ્રૂફ જેકેટ્સ ને બુલેટ પ્રૂફ ઇન્ડસ્ટ્રી, જે બુલેટ પ્રૂફ વેપન્સ બને છે એની અંદર છે એનો યુઝ થાય છે. કેવલર વેસ્ટનો મતલબ એ છે ફિશિંગ નેટ બનાવવામાં, સર્જિકલ શૂટર્સ, સર્જિકલ દોરા ધાગા જે બને છે એની અંદર, અને એડહેસિવ તરીકે છે એ સ્પાઈડરની વેબને રો મટીરિયલ તરીકે વાપરવામાં આવે છે, કારણ કે એની અંદર બહુ બધા નેચરલ એન્ટીસેપ્ટિક્સ છે એ આપેલા છે. તો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ આર્થ્રોપોડા આપણે સમરાઇઝ કર્યું છે અહીંયા, કે આવા ઇકોલોજીકલી અને ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ એવા આર્થ્રોપોડા છે એ મેનકાઇન્ડને કેવી રીતે યુઝ થાય છે. તો હવે આપણે ક્લાસ વાઇઝ એના યુઝ છે જોતા જઈએ. એકદમ થિયોરોટિકલ ટોપિક છે, કોઈ જાતના પિક્ચર કે એવું બધું આની અંદર આવતું નથી, એટલે તમે લોકો બોર ફીલ નહીં કરતા. અને આ નવો ટોપિક છે, નવા સિલેબસની અંદર નવો ટોપિક આ લોકોએ દાખલ કરેલો છે, એટલા માટે આમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવનાઓ બહુ વધારે છે. ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક આપણે કહી શકીએ. જનરલી તમને 7 માર્કની અંદર ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ ઓફ આર્થ્રોપોડા ડિસ્ક્રાઇબ કરો એવું લખી દે તો તમારે 7 માર્કની અંદર આ બધું છે ડિસ્ક્રાઇબ કરવાનું આવે છે. અને જનરલી 1 માર્કના ક્વેશ્ચન પણ ઘણા બધા આ ટોપિકની અંદરથી નીકળી શકે છે. તો તમે લોકો છે એ જોતા જાઓ. હું ક્લાસ વાઇઝ તમને ભણાવતી જાઉં છું. પહેલો ક્લાસ મેરોસ્ટોમેટા, જનરલી લિમ્યુલસ, કિંગ ક્રેબ, ઝીફીસુરિયાના જે એનિમલ છે આની અંદર આવે છે, કિંગ ક્રેબ એની અંદર આવે છે. તો ધ અમેરિકન સ્પીસીઝ લિમ્યુલસ પોલિફેમસ sometimes is fed to chickens and pigs. The specimen females are preferred on account of which half-pint eggs may be crowded cephalic into shield. There is a belief that this diet makes the poultry lay more eggs. Undoubtedly, it fattens both fowls and pigs, but also imparts shocking flavor to their flesh. Asian species horseshoe crabs are also consumed by the human beings. Merostomata ઝીફીસુરિયા ઓર્ડરનો જે કિંગ ક્રેબ છે, લિમ્યુલસ છે અથવા તો હોર્સશુ ક્રેબ છે, એનો ફૂડ તરીકે અમેરિકાની જે સ્પીસીસ છે, અમેરિકન સ્પીસીસ લિમ્યુલસની, એનો ફીડ તરીકે ચિકન્સ અને હેચરીની અંદર એનો ફીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચિકન્સ અને પિગને છે એ ખવડાવવામાં આવે છે. અને જનરલી લિમ્યુલસની ફિમેલ સ્પેસિમેન છે, એટલે ફિમેલને મેલ કરતા ફિમેલને ફૂડ તરીકે વધારે પ્રિફર કરવામાં આવે છે, કારણ કે ફિમેલના શેલની અંદર બહુ વધારે અમાઉન્ટમાં એગ્સ આવેલા છે, અને એ એગની અંદર છે એ બહુ વધારે મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ આવેલા છે, જે ચિક્સ અને પિગ્સ છે એને બહુ વધારે ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરે છે. અને એવું માનવામાં આવે છે કે એનું જે
અમેરિકન સ્પીસીસનો જે ડાયટ છે એનાથી પોલ્ટ્રી ફાર્મની અંદર છે એ એગ વધારે ને વધારે લે થાય છે અને એનાથી ચિકન છે, ફાઉલ્સ છે, પિગ્સ છે એ થોડા ઘણા જાડા પણ થાય અને એના ફ્લેશની અંદર એક શોકિંગ ફ્લેવર છે એ આવી જાય છે. અને એશિયન સ્પીસીસ જે લેમ્યુલસની છે એને હ્યુમન બીંગ દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવે છે, એટલે હ્યુમન બીંગ્સ છે એનો ફૂડ તરીકે છે યુઝ કરે છે. તો આ પહેલો ક્લાસ મેરોસ્ટોમાટા. નેક્સ્ટ ક્લાસ છે એરેક્નિડા, જનરલી સ્પાઈડર, માઇટ્સ, સ્ટિક્સ અને સ્કોર્પિયન્સ છે એની અંદર આવે છે. તો સ્પાઈડરનો તો આપણે યુઝ આગળ જોઈ લીધો કે એની જે વેબ છે એના રો મટીરિયલ તરીકે ઘણા બધા યુઝ છે, કારણ કે એની વેબ છે એકદમ સ્ટ્રેન્થનિંગ છે એ પ્રોવાઈડ કરે છે, એટલા માટે એના એવા બધા યુઝ છે. અત્યારે આપણે સ્પાઈડર, સ્કોર્પિયન્સ અને ટિક્સ માઇટ્સની વાત કરીશું અહીંયા. સ્કોર્પિયન્સ આર સ્ટડીડ એઝ અ type of arachnid in most of the universities. In tropical countries, it enters house and often becomes a nuisance. Scorpion છે એનું સ્ટડી કરવામાં આવે છે એરેક્નિડા. એરેક્નિડામાં સૌથી વધારે સ્ટડી સ્કોર્પિયનનું થાય છે બધી યુનિવર્સિટીની અંદર, અને ટ્રોપિકલ કન્ટ્રીની અંદર ઘણી વખત એ હાઉસમાં ઘૂસી જાય છે અને ન્યુસન્સ છે ક્રિએટ કરી દે છે. ઇટ ઇઝ અ પોઈઝનસ એનિમલ. સ્કોર્પિયન છે એ પોઈઝનસ એનિમલ છે એન્ડ ઇટ્સ બાઇટ કેન બી એક્સ્ટ્રીમલી પેઇનફુલ, અને એની બાઇટ છે એ એકદમ પેઇનફુલ છે. જ્યારે સ્કોર્પિયન બાઇટ કરે તો બહુ બધું પેઇન થાય છે, સમટાઈમ રિઝલ્ટિંગ ઇન ડેથ, સ્પેશિયલી ઇન ચિલ્ડ્રન્સ. અને ઘણી વખત ડેથ છે એ પણ થઈ જાય છે ચિલ્ડ્રનની અંદર જો સ્કોર્પિયન બાઇટ કરી લે અને એને પ્રિવેન્શન અને પ્રિકોશન્સ લેવામાં ન આવે જલ્દીથી અને મેડિકેશન્સ ન મળે તો ચિલ્ડ્રનનું છે એ ઘણીવાર ડેથ બી થઈ જાય છે, એટલી બધી પોઈઝનસ છે એનું વેનમ હોય છે. સ્કોર્પિયન્સ આર બેનિફિશિયલ ઓલ્સો ટુ સમ એક્સટેન્ટ, અને સ્કોર્પિયન ઘણી બધી જગ્યાએ બેનિફિશિયલ પણ છે, હાર્મફુલ જેવી રીતે પણ બેનિફિશિયલ છે. As they feed largely on unwanted insects as cockroaches, beetles, bugs. સ્કોર્પિયન છે એ બેનિફિશિયલ છે કારણ કે એનું જે ફૂડ છે, એની જે ફીડિંગ હેબિટ છે એમાં બહુ અનવોન્ટેડ ઇન્સેક્ટ, કોક્રોચીસ, બીટલ્સ, બગ્સ એવા અનવોન્ટેડ ઇન્સેક્ટ છે એનો એ ફીડ તરીકે ઉપયોગ કરે છે, યુઝ કરે છે, એટલા માટે મેનકાઇન્ડને એ વધારે બેનિફિશિયલ પણ છે. Besides, the scorpion venom is used for pharmacological, biochemical and immunological research. અને સ્કોર્પિયનનું જે વેનમ જે છે એનું ફાર્માકોલોજીકલ, બાયોકેમિકલ અને ઇમ્યુનોલોજીકલ રિસર્ચની અંદર છે એ ઘણું બધું બેનિફિટ કરે છે, એના પર ઘણા બધા રિસર્ચ છે એ થાય છે. Chief centers for the study of above in India are Haskins Institute, Bombay School of Tropical Medicines, Kolkata and Institute of Preventive Medicine, Hyderabad. બોમ્બેની અંદર હાફકિન ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન્સ કલકત્તા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન્સ હૈદરાબાદની અંદર સ્કોર્પિયનના વેનમનો છે એ સ્ટડી કરવામાં આવે છે ફાર્માકોલોજીકલ, બાયોકેમિકલ અને ઇમ્યુનોલોજીકલ રિસર્ચેસ માટે. The scientists at these centers milk the scorpion of their venom by giving them weak electric shock while holding their stings in a glass pipette. સાયન્ટિસ્ટ છે એ અહીં કેવું કરે છે તો કે આ સેન્ટરની અંદર એના સાયન્ટિસ્ટ જે છે એ શું કરશે તો કે એને મિલ્કિંગ કરશે. મિલ્કિંગ કરવું એટલે દૂધ આપવું એવું નહીં, અહીં મિલ્કનો મતલબ દૂધ નથી થવું, મિલ્કિંગ પ્રોસેસ કરશે. એટલે સ્કોર્પિયનને એ લોકો રાખે, સ્કોર્પિયનને ફોર્સે પકડે અને સ્કોર્પિયન છે એ બહુ લિટલ અમાઉન્ટમાં વેનમ છે એ પ્રોડ્યુસ કરતું હોય, એટલા માટે એ લિટલ અમાઉન્ટમાં વેનમ પ્રોડ્યુસ કરે, એટલા માટે એકદમ વીક ઇલેક્ટ્રિક શોક છે એને આપે અને બીજા હાથમાં ગ્લાસ પિપેટ પકડે અને એની અંદર એનું વેનમ છે એ લે અને ફર્ધર એની ઉપર રિસર્ચ છે કરવામાં આવે છે. સર્ટેન માઇટ્સ cause damage to the crop fruits like apple, pear and grapes. Example, blister mite. ઘણી બધી માઇટ્સ જે છે એ ક્રોપ ફ્રૂટ લાઈક એપલ, પિયર અને ગ્રેપ્સ ને છે બહુ હાર્મ કરે છે. એના સિવાય ટિક્સ સક ધ બ્લડ ઓફ ધ મેન એન્ડ ડોમેસ્ટિક એનિમલ. ટિક્સ જે છે એ મેન અને ડોમેસ્ટિક એનિમલનું બ્લડ છે જનરલી સક કરે છે. They also act as a vector of protozoa causing Texas fever in cattle and tick fever in men. અને પોતે વેક્ટર ટિક્સ છે જે બ્લડ સક કરે છે એ પ્રોટોઝોઆના વેક્ટર તરીકે પણ કામ કરે છે. કેટલ્સની અંદર છે એ ટેક્સાસ ફીવર નામનો ડિઝીઝ છે એ થાય છે અને મેનની અંદર છે એ ટિક ફીવર નામનો ડિઝીઝ છે જનરલી કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ક્લાસ ક્રસ્ટેશિયા.
બહુ વધારે એવો ઇમ્પોર્ટન્ટ એવો ક્લાસ છે. ક્રસ્ટેશિયા આર ઓફ કન્સિડરેબલ ઇકોનોમિક સિગ્નિફિકન્સ ટુ man. Groups is of great value directly or indirectly for his health and economic progress. ક્રસ્ટેશિયા છે એનું ઇકોનોમિક સિગ્નિફિકન્સ મેનને ઘણું બધું છે અને આ ગ્રુપ છે એની ગ્રેટ વેલ્યુ છે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી હેલ્થ ઉપર છે અને ઇકોનોમિક પ્રોગ્રેસ ઉપર છે. ક્રસ્ટેશિયા બહુ બેનિફિશિયલ છે. તો એને આપણે ડિફરન્ટ ગ્રુપમાં ડિવાઈડ કરેલો છે એઝ અ ફૂડ, એઝ અ ફિશ બેઇટ, એઝ અ સ્કેવેન્જર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ હોસ્ટ એન્ડ એઝ પેસ્ટ. એઝ એન ઇન્ટરમીડિયેટ હોસ્ટ અને એઝ પેસ્ટ. તો વન બાય વન આપણે જોતા જઈએ. સૌથી પહેલા ક્રસ્ટેશિયા એઝ અ ફૂડ. A large number of crustaceans are consumed by men. બહુ મોટા નંબરમાં ક્રસ્ટેશિયા છે એ મેન કાઇન્ડ દ્વારા છે એ કન્ઝ્યુમ કરવામાં આવે છે. Especially the lobster, shrimps, prawns, squilla, crabs and crayfishes. ઘણી બધી ડિશિસ છે લોબસ્ટર, શ્રીમ્સ, પ્રોન્સ, સ્ક્વિલી, ક્રેબ્સ અને ક્રેફિશિસ છે એ ઇટેબલ છે એટલા માટે મેનકાઇન્ડ જેને કન્ઝ્યુમ કરે છે ખાય છે. They form an important diet of men with great nutritive values. અને આ બધા જે આર્થ્રોપોડ્સ છે એ મેનની બહુ ઇમ્પોર્ટન્ટ એવી ડાયટ છે એ તૈયાર કરે છે. એમાં બહુ વધારે સારા અમાઉન્ટમાં ન્યુટ્રિટિવ વેલ્યુઝ છે રહેલા છે. મોસ્ટ એડિબલ પોર્શન ઓફ ધેર એબ્ડોમિન્સ ઓલમોસ્ટ ઓલ ઓફ વિચ આર કમ્પોઝડ ઓફ ધી મસલ્સ. અને એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન જે એડિબલ પોર્શન છે એનું એબ્ડોમિન છે અને એ આખું મસલ્સનું છે બનેલું હોય છે. There is also some good meat in their chili pads. બહુ સારા અમાઉન્ટમાં મીટ એના ચીલી પેડ્સ ની અંદર પણ જોવા મળે છે. In mud crabs the claws are the best part of the animal to eat. મડ ક્રેબ ના જે ક્લોઝ છે એ બહુ વધારે સારા છે ઈટમાં ફીડ તરીકે. અને મસલ્સ આર આઈધર ફ્રેશલી કુક્ડ ઓર કેન્ડ. અને એના મસલ્સ છે કાં તો ફ્રેશલી કુક્ડ અથવા તો કેનિંગ કરીને એના મસલ્સ પણ રાખી શકાય છે. બ્લુ ક્રેબ ઇઝ હેલ્ડ કેપ્ટિવ અન્ટિલ ઇટ મોલ્ટ્સ. બ્લુ ક્રેબ છે એને પકડીને જ્યાં સુધી એ મોલ્ટિંગ ના કરે ત્યાં સુધી પકડી રાખવામાં આવે છે. ધેન સોલ્ડ ઇન સોફ્ટ શેલ્ડ કન્ડિશન. અને પછી એકદમ સોફ્ટ શેલ કન્ડિશન ની અંદર એને વેચવા જ્યારે એનું મોલ્ટિંગ થઈ જાય અને એની બોડી ઉપર સોફ્ટ સેલ આવી જાય ત્યારે એને સોલ્ડ કરવામાં આવે છે. After removal of the viscera, the whole animal is cooked and eaten. અને એનો વિઝેરા રિમૂવ કરી અને આખું એનિમલ ને છે એ કુકિંગ કરવામાં આવે છે અને પછી એને છે એ ખાવામાં આવે છે. Prawn fishery is very much advanced in several countries including India. Prawn fishery છે એ બહુ વધારે એડવાન્સ છે ઘણા બધા કન્ટ્રીની અંદર અને ઇન્ડિયામાં પણ એવી જ એડવાન્સ્ડ છે પ્રોન ફિશરી. ગિવિંગ એમ્પ્લોયમેન્ટ ટુ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. ઘણા બધા પીપલ્સને એમ્પ્લોયમેન્ટ છે જોબ્સ છે પ્રોવાઈડ કરે છે ઇન્ડિયાની અંદર. હેઝ અર્ન્ડ બાય એક્સપોર્ટિંગ પ્રોન્સ and other products worth more than 2000 millions of rupees in 1955. 1950 થી ચાલુ કરી અને 2000 મિલિયન થી પણ વધારે રૂપીસ છે એ એનું એક્સપોર્ટ કરીને અને એની પ્રોડક્ટને એક્સપોર્ટ કરીને ઇન્ડિયા છે એ કમાતું આવ્યું છે. Smaller species of crustacea form the bulk of zooplankton which plays a vital role in food chains. અને ક્રસ્ટેશિયાની જે સ્મોલર સ્પીસીસ છે ઝૂપ્લેન્ક્ટન એનો વાઇટલ રોલ છે ફૂડ ચેઇનની અંદર ઓફ બોથ સોલ્ટ અને ફ્રેશ વોટર ફિશીસ એન્ડ અધર એક્વેટિક એનિમલ્સ that eventually come to our table. અને જે નાની મોટી ફ્રેશ વોટરની અને સોલ્ટ વોટરની જે ફિશીસ છે જે આપણા ટેબલ ઉપર ખાવા માટે આવે છે ઇટેબલ છે એ ફૂડ તરીકે છે એ ઝૂ પ્લેન્ક્ટન્સનો મોસ્ટલી છે યુઝ કરતી હોય એટલા માટે ઝૂ પ્લેન્ક્ટનનો ફૂડ ચેઇનમાં બહુ એવો વાઇટલ રોલ છે. એ સિવાય મેન ઇટ્સ ફિશ and there is a stage when they must feed on some forms of small crustacea such as the larval stages of some larger like the crayfish or minute adults such as cyclops and daphnia. મેન જ્યારે ફિશ ખાય છે તો ત્યારે જ એની સાથે એ થોડા ઘણા સ્મોલ ક્રસ્ટેશિયા પણ છે એની ફિશની અંદર હોવાથી લાર્વલ સ્ટેજની અંદર છે એના બોડીની અંદર જાય છે. લાર્જર ફોર્મ્સમાં ક્રેફિશ છે ઈટ કરે છે અને માઇન્યુટ એડલ તરીકે સાયક્લોપ્સ અને ડેફનિયાને ઘણીવાર છે એ ઈટિંગમાં લઈ લે છે. વેલ્સ which are hunted by men for their various economic products depend on crustaceans for their food. મેન જે વેલનું હન્ટિંગ કરે છે વેલ્સનું હન્ટિંગ જે મેલ કરે છે એની ઇકોનોમિક પ્રોડક્ટ માટે તો વેલ પણ છે એ ક્રસ્ટેશિયા ઉપર ડિપેન્ડ કરે છે પોતાના ફૂડ માટે. મતલબ ક્રસ્ટેશિયા છે એ ફૂડ તરીકે મેન માટે તો ખરી
પણ બીજી જે ફિશીસ છે, દરિયાની જે ઇમ્પોર્ટન્ટ મરીનની જે ઇમ્પોર્ટન્ટ આખી એનિમલ સાયકલ છે, તો એનિમલ લાઈફ છે, એના માટે પણ ક્રસ્ટેશિયા છે એ બહુ ફૂડ ચેન તરીકે એનો એક વાઇટલ રોલ છે. Amphipods and euphyllides form a great part of diet of other animals like the seals, seagulls and penguins. Amphipods અને euphyllides છે એ પણ બીજા એનિમલના ડાયટમાં છે. સીલ્સ, સીગલ્સ અને પેંગ્વિન્સના ડાયટમાં છે એનો વાઇટલ રોલ છે. 2 tons of Calanus, a marine copepod about 5 mm long, have been found in the stomach of blue whale. 2 ટનનો કેલેનસ છે, મરીન કોપેપોડ, 5 મિલીમીટર લોંગ એવું એનિમલ છે એ બ્લુ વેલના સ્ટમકમાંથી છે મળેલું. એટલે એ પણ એક ક્રસ્ટેશિયા છે. એટલે જનરલી બ્લુ વેલ્સ છે એના ફૂડ માટે જનરલી ક્રસ્ટેશિયાનો યુઝ છે વધારે કરતી હોય એવું એના ઉપરથી સાબિત થઈ છે. Aquarium dealers collect the adults and eggs of Artemia and Daphnia and sell them as fish food. અને આર્ટેમિયાના એગ અને ડેફનિયા અને આર્ટેમિયાના એડલ્ટ છે એને ઘણા એક્વેરિયમ ડીલર છે કલેક્ટ કરતા હોય અને એને છે એ ફિશના ફૂડ તરીકે એક્વેરિયમ છે એ એને ફિશ ફૂડ તરીકે ફિશને છે એ પ્રોવાઈડ કરતું હોય છે. તો એઝ અ ફૂડ ક્રસ્ટેશિયા આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ જોઈએ એઝ અ ફિશ બેઇટ. ફિશ પકડવા માટે માછીમાર છે એ ઘણા ક્રસ્ટેશિયાનો ઉપયોગ કરે છે. જનરલી ક્રે ફિશિસનો યુઝ છે વધારે થાય છે. ઇન મોસ્ટ પાર્ટ ઓફ અમેરિકા the crayfishes, especially the soft-shelled individuals, are quite popular among fishermen as a fish bait. Fish bait તરીકે ઇન્ડિયાની અંદર અર્થવોર્મ છે, ફ્લેશ મીટ છે, એવા બધા છે એને યુઝ કરવામાં આવે છે. અને ઘણી વખત ક્રેફિશિસ એનો પણ યુઝ કરવામાં આવે છે. જનરલી સોફ્ટ સેલના જે ક્રેફિશિસ છે એનો યુઝ વધારે કરવામાં આવે છે અને એ વધારે પોપ્યુલર છે ફિશરમેનની અંદર એઝ અ ફિશ બેઇટ, માછલીના ચારા માટે. Soft shelled individuals are kept soft for a week or so on ice since refrigeration slows metabolism so that the shell develops slowly. સોફ્ટ સેલ ઇન્ડિવિજ્યુઅલ છે એ એકદમ સોફ્ટ અને આઈસની ઉપર રાખે તો રેફ્રિજરેટ કરે તો એ એક વીકની અંદર છે ડેવલપ થાય છે અને એનું મેટાબોલિઝમ સ્લો થાય એટલે શેલ છે સ્લોલી ડેવલપ થાય તો થોડા લાંબા સમય માટે એને ફિશ બેટ તરીકે છે યુઝ કરવામાં આવે છે. એટલે ક્રે ફિશિસનો યુઝ છે એ ફિશ બેટ તરીકે કરવામાં આવે છે. નેક્સ્ટ એઝ અ સ્કેવેન્જર્સ, સફાઈ કામદાર તરીકે. સમ ક્રસ્ટેશિયા સચ એઝ crayfish are beneficial as they serve as an agency in the destruction of decaying vegetables, arid animals bodies in water. ક્રસ્ટેશિયાની જે ક્રેફિશ છે એ અલ્સો બેનિફિશિયલ સ્કેવેન્જર તરીકે પણ એનો યુઝ છે. પોતે ડિસ્ટ્રક્શન અને ડીકિંગ એજન્સી ચલાવતી હોય એવું એરિડ એનિમલના વેજીટેબલ્સ, એરિડ એનિમલ્સ બોડીઝ ઇન વોટર. વોટર બોડીની અંદર એનિમલનું જે ડેડ બોડી છે એને ડીકે કરે અને એમાંથી મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ છે એ સોઇલને છે પ્રોવાઈડ કરે છે. એઝ અ ઇન્ટરમીડિયેટ હોસ્ટ, ક્રસ્ટેશિયા છે એ આઈધર ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે પણ એનું ફંક્શન છે. તો ઓલ્ધો સમ ક્રસ્ટેશિયન્સ આર પેરાસાઇટ્સ ઓફ એક્વેટિક એનિમલ, ઘણા બધા ક્રસ્ટેશિયા છે એક્વેટિક એનિમલના પેરાસાઇટ્સ તરીકે જોવા મળે છે. નન ઇઝ ધ પેરાસાઇટ ઓફ મેન ઓર અધર લેન્ડ એનિમલ. એક્વેટિક એનિમલના જ પેરાસાઇટ્સ છે જનરલી, બહુ ઓછા છે એમ મેન અને લેન્ડ એનિમલના પેરાસાઇટ્સ જોવા મળે છે. હાવેવર અ હેન્ડફુલ ઓફ ધેમ સર્વ એઝ અ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. એક્સટર્નલ પેરાસાઇટ તરીકે તો એ પોતે જોવા નથી મળતા પણ પોતે છે ઇન્ટરમીડિયેટ હોસ્ટનું કામ કરે છે સર્ટેન ડેન્જરસ વોર્મ પેરાસાઇટ્સ ઓફ મેન એન્ડ અધર વર્ટિબ્રેટ્સ. થોડા ઘણા ડેન્જરસ વોર્મના ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે છે એ પોતે કામ કરે છે. તો ડ્રેડ હેડ હ્યુમન લંગ ફ્લુક નું ક્રેફિશિસ જનરલી છે પેરાગોનિમસ વેસ્ટન્ટાન નાની હ્યુમન લંગ ફ્લુકનું સાયન્ટિફિક નામ છે. એ ક્રેફિશને છે પોતાનું ઇન્ટરમીડિયેટ હોસ્ટ બનાવે છે. હ્યુમનની અંદર લંગ ફ્લુક છે એ થાય છે, બહુ જૂનો એવો ડિઝીઝ છે. તો એ પોતે ક્રેફિશને છે પોતાના ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે છે એ રાખે છે. એના પછી સ્પીસીઝ ઓફ સાયક્લોપ્સ which live in fresh water serve as intermediate host for the human guinea worm Dracunculus medinensis and for the broad tapeworm. અને
બીજી ક્રેફિશની ફ્રેશ વોટરની જે સ્પીસીસ છે એ જનરલી ડ્રેકનક્યુલસ મેડિનન્સિસ અને ટેપવોર્મની છે એ ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે છે એ વર્ક કરે છે. ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે ક્રેફિશ છે એ ગિનિયા વોર્મની અંદર અને ટેપવોર્મની અંદર ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે ક્રેફિશ છે જોવા મળે છે. Guinea worm disease was once very common in India, Egypt and Central Africa. Thus the crustacean which has done in great harm to man is the cyclops. સાયક્લોપ્સ જે છે એ બહુ વધારે સાયક્લોપ્સ જે છે ક્રેફિશ નહીં પણ સાયક્લોપ્સ જે ફ્રેશ વોટરની સ્પીસીસ છે એની અંદર ગિનિયા વોર્મ અને ટેપવોર્મ છે એ પોતાના ઇન્ટરમીડિયેટ હોસ્ટના વોર્મ છે એ તૈયાર કરે છે. તો ગિનિયા વોર્મ ડિઝીઝ છે એ ઇન્ડિયામાં, ઇજિપ્તમાં અને સેન્ટ્રલ આફ્રિકામાં બહુ વધારે પોપ્યુલર હતો. અત્યારે એટલો નથી. એટલે સાયક્લોપ્સ જે છે એ જે આર્થ્રોપોડ છે, ક્રસ્ટેશિયા છે એ મેનકાઇન્ડ માટે બહુ વધારે હાર્મફુલ છે. એ સિવાયના ક્રેફિશિસ છે એવા બધા જે આર્થ્રોપોડ છે એ મેનકાઇન્ડને બહુ હેલ્પફુલ છે. એઝ અ પેસ્ટ તરીકે પણ વર્ક કરે છે. બાયોલોજીકલ પેસ્ટ તરીકે આર્થ્રોપોડનો બહુ મોટો એવો ફાળો છે. સર્ટેન ક્રસ્ટેશિયન્સ મે બીકમ સિરિયસ પેસ્ટ વેન પ્રેઝન્ટ ઇન લાર્જ નંબર. ઘણા બધા લાર્જ નંબરની અંદર જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે એ પેસ્ટ તરીકે પણ વર્ક કરે છે. Thus crayfishes damage cultivated crops by eating young corn and cotton plants. ક્રેફિશ છે એ કલ્ટિવેટેડ પ્લાન્ટ છે એને હાર્મ પહોંચાડે છે. જ્યારે શો બગ્સ એન્ડ પીલ બગ્સ which also feed on vegetation may turn pests in greenhouses and fields when sufficiently numerous. અને શો બગ્સ અને પીલ બગ્સ છે એ વેજીટેશન ઉપર જે નાની નાની ઈડ છે એને ગ્રીન હાઉસ અને સફિશિયન્ટલી ફિલ્ડને છે એ ન્યુમરસ સંખ્યામાં હોય તો ત્યાં પણ છે પેસ્ટ તરીકે વર્ક કરે છે. ક્રેફિશ ઇઝ ઓકેશનલી burrow making holes in dams and levees and weaken them, thus causing serious damage. એ સિવાય ક્રેફિશિસ છે એ ડેમ્સ ની અંદર અને લીવીઝ ની અંદર છે એ હોલ કરીને એને છે એ વીક પાડે છે અને સિરિયસ ડેમેજ છે કરે છે. એ સિવાય સમ ક્રસ્ટેશિયન્સ બોર ઇન ધ મરીન ટિમ્બર સ્ટ્રક્ચર. ઘણા ક્રસ્ટેશિયન છે એ મરીન ની અંદર જે ટિમ્બર સ્ટ્રક્ચર્સ છે એને પણ બહુ મોટો હાર્મ પહોંચાડે છે. જેટીઝ, પાઇલ્સ, પોલ્સ અને પ્રોપ્સ જેવા સ્ટ્રક્ચર મરીનના ટિમ્બર સ્ટ્રક્ચર છે એની ડિસ્ટ્રોય કરી અને બહુ સેવરલ કરોડ્સ ઓફ રૂપીઝ નું છે એ નુકસાન કરે છે. સમ ક્રસ્ટેશિયન વુડ બોરર્સ આર Chelura, terebrans, amphipoda and isopoda and the species of Pheuroma and Limnoria isopoda, they burrow into and damage values in salt water. ઘણા બધા ક્રસ્ટેશિયન વુડ બોરર્સ છે જે પ્લાન્ટ્સને નુકસાન પહોંચાડે છે. એ સિવાય સોલ્ટ વોટરની અંદર ઘણા બધા જે પ્લાન્ટ છે એને પણ નુકસાન પહોંચાડતા એમ્ફીપોડા અને આઇસોપોડાના ક્રસ્ટેશિયા છે નુકસાન પહોંચાડે છે. Barnacles from one of the fowling animals by attaching to the hulls of ships. અને શિપની નીચે તમે ઘણીવાર જોવો તો મોટા ભાગના બાર્નેકલ્સ છે શિપ ભેગા અટેચ થઈ અને શિપનું જે નીચેનું હલ્સ છે એને છે એ બહુ મોટા સમયમાં બહુ ઓછા સમયમાં ડેમેજ કરવાનું કામ છે એ કરે છે. તો બાર્નેકલ્સ પણ એવી જ રીતે છે એ નુકસાન પહોંચાડે છે. પેસ્ટ તરીકે પણ કામ આપે છે. એવી જ રીતે ઇકોનોમિકલી આપણને નુકસાન પણ પહોંચાડવામાં બહુ મોટો એવો ફાળો છે. નેક્સ્ટ ક્લાસ આપણે જોઈએ તો ડિપ્લોપોડા ક્રસ્ટેશિયા ક્લાસ છે કમ્પ્લીટ થાય છે. મિલિપેડ્સ may be useful as they are scavengers and can dispose of the dead organic material. ડિપ્લોપોડાની અંદર મિલિપેડ્સ આવે છે. મિલિપેડ સ્કેવેન્જર તરીકેનું કામ કરે છે. ડેડ ઓર્ગેનિક મેટરને ડિકમ્પોનન્ટ કરે છે, ડિકમ્પોઝ કરે છે, ડિસ્પોઝ કરે છે. And they cause damage to plants as they feed also on plant roots and destroy the greenhouses and gardens. અને ઘણીવાર મિલીપેડ્સ છે એ પ્લાન્ટને ડેસ્ટ્રોય પણ કરે છે, ડેમેજ પણ કરે છે કારણ કે પ્લાન્ટના રૂટ ઉપર ફીડ કરે છે. એટલા માટે ગ્રીન હાઉસ અને ગાર્ડન્સને છે ડેસ્ટ્રોય કરવામાં પણ એનો હાથ છે. જેવી રીતે સ્કેવેન્જર તરીકે ડિકમ્પોઝ કરી અને ડિપોઝ કરીને મદદ કરે છે એવી રીતે નુકસાન પણ પહોંચાડે છે. નેક્સ્ટ ક્લાસ જોઈએ ચિલોપોડા. They are beneficial to man as they feed on insects, some of which may be injurious to us. They are also reported to feed on snakes too. Some species are harmless to man, but some longer tropical ones inflict a painful bite and cause fever, dizziness, and headache. Scolopendra gigantica cause human death, especially if the victim is child. ચિલોપોડાના ઇન્સેક્ટ જે
ચીલોપોડાના જે એનિમલ છે એ ઇન્સેક્ટ ઉપર ફીડ કરતા હોવાથી એવા ઇન્સેક્ટ કે જે મેનકાઇન્ડ ને ઇન્જરિયસ છે એટલા માટે બેનિફિશિયલ છે. એ સિવાય ઘણા ચીલોપોડાને એવું પણ રિપોર્ટ કરેલું છે કે એ સ્નેકને પણ ફીડ કરે છે. એ સિવાય ઘણી સ્પીસીસ છે એ સમ સ્પીસીસ હાર્મલેસ છે અને સમ સ્પીસીસ છે એ ટ્રોપિકલ ઇન્ફ્લેક્ટ પેઇનફુલ, એની બાઇટ છે બહુ વધારે પેઇનફુલ હોય. ઘણીવાર ફીવર, ડિઝીનેસ અને હેડેક છે એની બાઇટ થી છે થતું હોય છે. અને કોલોપેન્ડ્રા જાયજેન્ટિકા જે એનિમલ છે એ હ્યુમન ડેથ માટે છે એ ઘણીવાર હ્યુમન ડેથ છે એના બાઇટ થી છે જોવા મળી છે. સ્પેશિયલી જ્યારે બાઇટ ચિલ્ડ્રન ને હોય, જ્યારે વિક્ટિમ ચિલ્ડ્રન હોય તો જનરલી એની ડેથ છે એ જોવા મળે છે. તો ચીલોપોડા જે મેનકાઇન્ડ ને અને અધર ઇકોસિસ્ટમ ને હેલ્પફુલ છે, એવી જ રીતે મેનકાઇન્ડ ને અને અધર મેનકાઇન્ડ ને છે એ ડેમેજ પણ પહોંચાડે છે. Onychophora peripatus જેની અંદર આવે છે, it forms a taxonomically important group as it forms a link between Annelida અને Arthropoda. Onychophora નું જે એનિમલ પેરીપેટસ છે એ કનેક્ટિંગ લિંક તરીકે વેલ્વેટ વોર્મ આપણે જનરલી જેને કહીએ છીએ એ કનેક્ટિંગ લિંક તરીકે આવેલું છે. એનેલિડા અને આર્થ્રોપોડાની વચ્ચે કનેક્ટિંગ લિંક છે એટલા માટે. બાકી એનો કોઈ એવો ઇકોનોમિક વેલ્યુ એની છે કોઈ છે નહીં. કોઈ પણ એનિમલ છે એનો એક વાઇડર રોલ તો હોય જ ઇકોસિસ્ટમ ની અંદર, કારણ કે ફૂડ ચેઇન છે એ ફૂડ ચેઇન ની અંદર એનો એક રોલ હોય, એ એક રોલ છે. બાકી કોઈ ઇકોનોમિક વેલ્યુ પેરીપેટસ ની છે જોવા મળતી નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસ ઇન્સેક્ટા. બહુ બધી રીતે ઇન્સેક્ટા છે આપણને હેલ્પફુલ છે. Most people think that insects are pestiferous creatures and should be destroyed at all cost. બધા માણસો એવું જ માને છે કે ઇન્સેક્ટ છે એ બહુ વધારે હાર્મફુલ એનિમલ છે અને એનો કોઈ પણ ભોગે છે એ નાશ જ થવો જોઈએ. બટ ફ્યુ પીપલ નો ધ એક્ઝેક્ટ નેચર ઓફ ડેમેજ દે ડુ. અને થોડા બહુ ઓછા લોકોને ખબર છે કે એ એવા વર્લ્ડના એવા ક્રીચર છે જે બહુ વધારે પડતા હેલ્પફુલ છે અને એ કેવો ડેમેજ નેચરને પણ ડેમેજ પહોંચાડી શકે છે. ઇવન ફ્યુઅર પીપલ નો ધ મેની એક્ટ્સ ઓફ ઇન્સેક્ટ્સ દે આર indispensable to man. Unfortunately, beneficial acts performed by the insects are far outweighed by the tremendous amount of damage done by them. ઇન્સેક્ટા છે એ ઘણા સારા મેનકાઇન્ડ અને ઇકોસિસ્ટમ ને બહુ સારા એવા ફાયદા બી કરાવે છે, બહુ બેનિફિશિયલ પણ છે. પણ જેટલા બેનિફિટ્સ છે એના કરતા બહુ વધારે જે ઇન્સેક્ટ છે ડેમેજ ક્રિએટ કરે છે. So insects are very well known and insects are very well known for their economic value. It is divided into 3 categories: injurious insect, productive insects, and helpful insects. In next tutorial, we detail studied about injurious insect, productive insects and helpful insects. Next tutorial ની અંદર આપણે છે એ injurious insect, productive insect અને helpful insects નું detail study છે એ કરશું. Insect છે એ આપણને ઘણી બધી પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે. એ સિવાય ઘણા બધા હેલ્પફુલ ઇન્સેક્ટ પણ છે, બાયોલોજીકલ કંટ્રોલ તરીકે, પોલિનેટર તરીકે, સ્કેવેન્જર તરીકે, ફૂડ તરીકે, મેડિસિન તરીકે. એ સિવાય હની, બી વેક્સ, રો સિલ્ક, લેક, ડાઈઝ, મેડિકલ પ્રોડક્ટ એવી એની પ્રોડક્ટિવ ઇન્સેક્ટ છે. એ સિવાય ઘણા બધા એવા ઇન્સેક્ટ પણ છે જે આપણને ઇન્જરીઝ કરે છે. તો પેસ્ટ ઓફ પ્લાન્ટ, ફ્રૂટ્સ અને સ્ટોર ગેરેન્સ એના પેસ્ટ તરીકે. પછી હાઉસ હોલ્ડ પેસ્ટ, તમે લોકો એસવાય ની અંદર હાઉસ હોલ્ડ પેસ્ટ ની અંદર ભણી ગયા છો. ક્લોથ્સ ને, ફર્નિચર ને, કોક્રોચ, ક્રિકેટ, સિલ્વર ફિશ એવા બધા ઇન્સેક્ટ છે જે હાર્મ પહોંચાડે છે. એ સિવાય ડોમેસ્ટિક એનિમલ ને ઘણા બધા ઇન્સેક્ટ છે પેરાસાઇટ્સ તરીકે એની ઉપર રહેતા હોય તો એને છે એ ડિઝીઝ કરે છે. એ સિવાય હ્યુમન બીંગ ની અંદર પણ ઘણા બધા ડિઝીઝ છે એ કરે છે. અને ઘણા પોઈઝનસ ઇન્સેક્ટ પણ છે જોવા મળે છે જે મેનકાઇન્ડ ને અને ઇકોસિસ્ટમ ને છે એ ઇન્જરી પહોંચાડે છે. તો ડિટેલ સ્ટડી આપણે છે એનું આપણે કાલે કરીશું. નેક્સ્ટ ટ્યુટોરિયલ ની અંદર છે એ ડિટેલ સ્ટડી કરશું. Today's topic is over here. Next part of economic importance of arthropoda in next tutorial. If you have any doubts about today's session, ask me into comment box through Google Classroom and through the doubt solving sessions. Do like, share and subscribe my channel. Till then, stay tuned with Incredible Biology and stay learn at your homes. Stay home, stay safe. Thank you.